જોડિયાના ભાદરા ગામમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગટર લાઇન માટે રોડ તોડાયો, પરંતુ મંજૂરી કોણે આપી? ગ્રામજનોનો આક્ષેપ છે કે ભાદરા ગામમાં ગટર લાઇનનું કામ નિયમોને નેવે મૂકીને કરવામાં આવી રહ્યું છે અને રોડ તોડવા માટે સંબંધિત વિભાગની કોઈ કાયદેસરની મંજૂરી લેવામાં આવી નથી। ગ્રામજનોના જણાવ્યા મુજબ અધિકારીનો સંપર્ક કરતા તેમણે પણ રોડ તોડવાની કોઈ મંજૂરી ન અપાઈ હોવાનું જણાવ્યું છે। આ મામલે સ્થાનિક સરપંચ પર સત્તાના દુરુપયોગના આક્ષેપો સાથે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે સવાલ એ છે કે મંજૂરી વિના જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર સામે કાર્યવાહી ક્યારે થશે? હાલ ભાદરા ગામમાં કામ ચાલી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક આ કામમાં શું આક્ષેપ છે, શું કહેવું છે આ બાબતે આપનું? મારું નામ પરમાર કિરીટ દિનેશભાઈ છે। હું ભાદરા ગામનો વતની છું। અત્યારે ત્યાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, તે સારી બાબત છે, પરંતુ તેમાં જે ભાદરા ગામનો મેઇન રોડ છે એ તોડી અને કોઈપણ જાતની મંજૂરી વગર તોડી અને તેને ખોદકામ કરી અને એને ગટર નાખવાનું આવ્યું છે। મેં સરકારી દફતરમાં આ વિશે તપાસ કરેલી, તો ત્યાં કંઈ પણ જાતનું એનો રેકોર્ડ હતો નહીં કે મંજૂરી રોડની લીધેલી હોય ને સરપંચને મેં એ રેકોર્ડ એમની પાસે માંગ્યા કે કયા રેકોર્ડ પ્રમાણે તમે આ કે પુરાવા તરીકે તમે આ રોડ તોડો છો, એના કોઈ પુરાવા છે? તો સરપંચ દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે તમારે થાય એ કરી લ્યો, જ્યાં કમ્પ્લેન કર્યું ત્યાં કરી લ્યો, રોડ તો તૂટશે, કોઈ પણ જાતની મંજૂરીની મારે કોઈ પણ જરૂર છે નહીં। આ બાબત મને સરપંચે કીધી। ત્યાર પછી હું ટીડીઓ ઓફિસે ગયો અને ટીડીઓ સાહેબને મેં આ બાબતની વાત કરી અને મેં અરજી આપી। તો ટીડીઓ સાહેબે સર્કલ ઓફિસર દ્વારા સરપંચશ્રીને ફોન કરાવવામાં આવ્યો અને કામ બંધ કરવા માટેની એને તાત્કાલિક જાણ કરવામાં આવી। તેમ છતાં હું પાછો ભાદરા ગામમાં આવ્યો તો કામ ચાલુ હતું। મેં પાછું સરપંચને કીધું કે તમને એનઓસી આવી હોય તો મને આપો। તો સરપંચ સાહેબે ત્યાં પણ પાછું મને કીધું કે મારે કોઈની મંજૂરી લેવાની જરૂર છે નહીં, તમારે જ્યાં કમ્પ્લેન જે કરવી હોય, જે ડિપાર્ટમેન્ટમાં કરવી હોય તે કરી નાખજો, બરાબર છે? હું મારું કામ ચાલુ જ રાખવાનો છું અને હું મારી મરજીથી મારી રીતે જ કામ કરીશ, મારે કોઈની મંજૂરીની કોઈની જરૂર છે નહીં।